नमो नमः सर्वेभ्यः। वागर्थ विवसंप्रक्तो वागर्थ पतिपत्तये जगत पितरो वंदे पार्वती परमेश्वरः। आप सब विद्यार्थियों ने मारा नमस्कार। श्री सत्यप्रकाश विद्यापीठ द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आप सबનું हार्दिक स्वागत है। आप सर्वे विद्यार्थियों આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 6 ઉછીનું માગનારા પાઠ વિશે અભ્યાસ કરવાનો છીએ। બાળકો, તમારા અભ્યાસક્રમમાં એકમાત્ર હાસ્ય નિબંધ જો કોઈ છે તેનું નામ છે ઉછીનું માગનારા। તમને પેપરમાં પ્રશ્ન પૂછાઈ જાય કે ઉછીનું માગનારા કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે, તો જવાબ શું આવશે? હાસ્ય નિબંધ। બીજો એક પ્રશ્ન એમ પણ બને કે તમારા અભ્યાસક્રમમાં આવતો એકમાત્ર હાસ્ય નિબંધ શું નામ છે? ઉછીનું માગનારા। તો બાળકો, હવે સૌ પ્રથમ પહેલાં આપણે લેખક પરિચય પ્રાપ્ત કરીએ। તો લેખકનું નામ છે નટવરલાલ પ્રભુલાલ બુચ। ઉછીનું માગનારાઓ, તો એના લેખકનું નામ શું છે બાળકો? નટવરલાલ પ્રભુલાલ બુચ। ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ પ્રભુલાલ બુચનો જન્મ ગોંડલમાં થયો હતો, એટલે કે આપણા સૌરાષ્ટ્રમાં એમનો જન્મ છે। BA MAની ઉપાધિ ફર્ગ્યુસન કોલેજ પુણેથી પ્રાપ્ત કરી। પુણેની અંદર બહુ ફેમસ મોસ્ટ પોપ્યુલર કોલેજ હતી એ સમયની, અને કોલેજનું નામ હતું ફર્ગ્યુસન કોલેજ, હજી હાલમાં પણ છે। ત્યારબાદ પ્રારંભે દક્ષિણામૂર્તિ ઘરશાળા અને ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં અંગ્રેજી શિક્ષકમાં ઉપનિયામક તેમજ લોકસેવા મહાવિદ્યાલય લોકભારતી સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક રહ્યા। જો આ દક્ષિણામૂર્તિ ઘરશાળા ગ્રામ દક્ષિણામૂર્તિ આ જે વિદ્યાર્થીઓ જે નામ છે એ જે તે સમયની ભાવનગર વિસ્તારમાં ભાવનગર જિલ્લામાં આવેલી બહુ ફેમસ બહુ પોપ્યુલર શાળા છે, દક્ષિણામૂર્તિ ઘરશાળા અને ગ્રામ દક્ષિણામૂર્તિ। આ શાળાઓમાં તેઓ નટવરલાલ પ્રભુલાલ બુચ મેઇન હેડ તરીકે એટલે કે પ્રાધ્યાપક તરીકે ઉપનિયામક તરીકે તેઓ રહેલા છે। મુખ્યત્વે હાસ્ય નિબંધો હાસ્ય રસના કાવ્યો પ્રહસનો લખ્યા। રામરોટી પહેલી અને બીજી ઉર્ફે બનાવટી ફૂલો, રામરોટી ત્રીજી, છેલ્લું વેલું, હળવા ફૂલ, કાગળના કેસોડા એમના નોંધપાત્ર પુસ્તકો છે। તો આ દરેક પુસ્તકો છે એ હાસ્ય નિબંધના સંગ્રહો છે। કયા કયા એમના હાસ્ય નિબંધો છે? તો કે હાસ્ય રસના કાવ્યો પ્રહસનો એમને ઘણા લખ્યા, તો એમના હવે પુસ્તકો આપણે જોઈએ તો કયા કયા? રામરોટી પહેલી અને રામરોટી બીજી ઉર્ફે રામરોટી બીજીનું ઉપનામ શું છે? બનાવટી ફૂલો, રામરોટી ત્રીજી, છેલ્લું વેલું, હળવા ફૂલ અને કાગળના કેસોડા એમના નોંધપાત્ર પુસ્તકો છે। હવે પ્રશ્ન પેપરમાં એવો પૂછાઈ જાય કે ઉછીનું માગનારા કૃતિના કવિનું નામ શું છે? તો જવાબ શું આવશે બાળકો? નટવરલાલ પ્રભુલાલ બુચ। નટવરલાલ પ્રભુલાલ બુચની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? તો શું જવાબ આવશે? નટવરલાલની કઈ કૃતિ છે? ઉછીનું માગનારા। ઉછીનું માગનારા કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? હાસ્ય નિબંધ। હવે એમની મુખ્ય મોસ્ટ પોપ્યુલર કૃતિઓ કઈ કઈ છે? તો કે રામરોટી પહેલી અને રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો અને રામરોટી ત્રીજી। રામરોટી યાદ રાખવાની 1, 2 ને 3, એટલે કે રામરોટી પહેલી, રામરોટી બીજી અને રામરોટી ત્રીજી। આ જે પાઠ તમારો જે છે એ તમારી ટેક્સ્ટબુકમાંથી રામરોટી બીજીમાંથી લેવામાં આવેલો છે। શેમાંથી લેવામાં આવેલો છે? રામરોટી બીજી। હવે આ પાઠની અંદર એક માણસના એક હળવી અહીંયા માણસના સ્વભાવની સાથે સાથે માણસની જે ટેવ છે, જે કુટેવ છે, જે ઉછીનું કોક પાસે વસ્તુ માગવાની જે કુટેવ છે એ કુટેવોને અનુલક્ષીને અહીંયા નિબંધની કવિએ રચના કરી છે, લેખકે રચના કરી છે કે સાથે સાથે અહીંયા પ્રહસન લખ્યું છે। પ્રહસન શબ્દનો અર્થ થાય હાસ્ય, પણ અહીંયા વચ્ચે વચ્ચે કવિએ મૂક્યું છે કે જે લોકો ઉછીનું માગનારા હોય એ જગતના શોષક વર્ગીય પ્રાણીઓ છે, શોષણ કરનારા હોય છે। પછી ઉછીનું માગનારા વ્યક્તિઓને અહીંયા કેને કે આમ શરમ વિનાના કીધા છે। આવા શબ્દોનો અહીં આ પાઠની અંદર ઉપયોગ કરવામાં આવેલો છે। તો જોઈએ, લેખકે માનવ જીવનનો બારીકાઈથી એટલે કે ઝીણવટતાથી કરેલો અભ્યાસ આ કૃતિ ઉપરથી જોઈ શકાય। જો બાળકો હાસ્ય વસ્તુ જ એવી છે, આ વ્યક્તિએ નટવરલાલ પ્રભુલાલ બુચે આ કૃતિનું નામ લખ્યું ઉછીનું માગનારા,
તો આ પાઠનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે. તો હાસ્ય નિબંધ છે ને માણસના જીવનની બારીકાઈથી જ પ્રાપ્ત થાય. માણસના જીવનની બારીકાઈમાંથી જ હાસ્ય નિષ્પન્ન થાય છે. જીવનમાં કોઈ પણ વ્યક્તિ શોષણનો ભોગ ન બન્યું હોય એવું ભાગ્યે જ બને. એટલે કે શોષક શોષિત જેવા બે વર્ગો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. એટલે કે આ જગતમાં બે વર્ગો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. બે વર્ગો વર્ષોથી જોડાયેલા છે. કયા કયા? તો કે શોષક અને શોષિત. શોષક અને શોષિત. શોષક કોણ? તો કે જે શોષણ કરે છે એ શોષક. અને શોષિત કોણ? તો કે જેનું શોષણ થાય છે એ શોષિત. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો અંગ્રેજો હતા તો અંગ્રેજો શોષક હતા. તો જ્યારે એ સમયની ભારતીય પ્રજા ગુલામી પ્રજા કઈ હતી? તો કે શોષિત પ્રજા. તો શોષક અને શોષિતમાં બાળકો ખબર પડી જાય. શોષક એટલે તો કે માણસ ઉપર ત્રાસ ગુજારવો એને શોષક કહેવાય. જે વ્યક્તિ ત્રાસ ગુજારનારો છે એ શોષક વર્ગીય કહેવાય શકાય. અને શોષિત એટલે કે જે ત્રાસને સહન કરે છે, જે દુઃખને સહન કરે છે એ શોષિત છે. શોષક શોષિત જેવા બે વર્ગો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. ઉછીનું માગનાર લોકોને માન સન્માન કે ઇજ્જત જેવું ખાસ હોતું જ નથી. જો અહીં ચોખ્ખું કીધું, ઉછીનું માગનારા લોકોને માન સન્માન કે ઇજ્જત જેવું ખાસ નથી હોતું, કાંઈ હોય જ નહીં. કારણ તો કે એ માગવાની વૃત્તિ પહેલાંથી જ ધરાવતા હોય. તેઓ નિસંકોચપણે માગવા માટે ટેવાયેલા હોય છે. લેખકે પોતાના અંગત જીવન સાથે સંકળાયેલા 2-3 પ્રસંગોની વાત રમૂજી શૈલીમાં અહીંયા રજૂ કરી છે. જેઓ માગવા માટે ટેવાયેલા હોય તેઓ નાની કે ક્ષુલ્લક વસ્તુની જ માત્ર માગણી કરતા નથી. તેઓ રેડિયો, કેમેરા જેવી મહત્ત્વની વસ્તુ માગતા પણ અચકાતા નથી. આ એ સમયનો પાઠ છે. અત્યારે તો કે અત્યારે આવા ઉછીનું માગનારા લોકો મોબાઈલ, કેમેરો, ટીવી આવું બધું ઘરમાં હોય તો એ આપણી પાસે જ લઈ જાય. આખી જિંદગી માગીને જ પૂરું કરતા હોય છે. આવા લોકોની મહત્ત્વની વાત એ બતાવી છે કે તેઓ પાસે કોઈ વસ્તુની માગણી કરો તો ના પાડવા માટે 1000 બહાના હોય. તેઓ કદી કોઈને એક વસ્તુ પણ આપતા નથી. એટલે ઉછીનું માગનારા વ્યક્તિઓ છે એ લોકોની પહેલેથી માનસિકતા જ એવી હોય કે બીજા પાસેથી વસ્તુ લેવી પણ પોતે વસ્તુ કાઢવી નહીં. આ પાઠમાં કવિએ હળવી માનસિકતા સાથે સાચી માનસિકતા સાથે અહીંયા હાસ્ય નિષ્પન્ન કર્યું છે. તો બાળકો હવે આપણે ચોપડીમાં ધ્યાન આપશું, પણ એ પહેલાં લેખક પરિચયમાંથી દર વખતની જેમ ફાસ્ટ ઝડપથી આપણે પ્રશ્ન પૂછીએ. ઉછીનું માગનારા કૃતિના કર્તાનું નામ શું છે? નટવરલાલ પ્રભુલાલ બુચ. ઉછીનું માગનારા કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? તો કે હાસ્ય નિબંધ. આ કૃતિ શેમાંથી લેવામાં આવી છે? તો કે રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલોમાંથી. નટવરલાલ પ્રભુલાલ બુચની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? ઉછીનું માગનારા. આ પાઠની અંદર કોની વાત કરવામાં આવેલી છે? તો કે ઉછીનું માગનારાઓની. તમારા અભ્યાસક્રમમાં આવતો એકમાત્ર હાસ્ય નિબંધ ઉછીનું માગનારાઓ. રેડી? આટલા પ્રશ્ન તમને પેપરમાં પૂછાઈ જાય. હવે બીજું કે હાસ્યના નોંધપાત્ર પુસ્તકો રામરોટી પહેલી, રામરોટી બીજી અને રામરોટી ત્રીજી. આ પુસ્તકો લખનાર કવિનું નામ જણાવો. શું જવાબ આવશે બાળકો? નટવરલાલ પ્રભુલાલ બુચ. આવડી જાય? તો ચાલો હવે આપણે મસ્ત રીતે પાઠમાં આપણે ધ્યાન આપશું, પણ એ સાથે તમારે તમારી ટેક્સ્ટબુક તમારી પાસે તમારે રાખવાની છે, પેન્સિલ રાખવાની છે. જે જગ્યાએ શબ્દો આવશે આ પાઠમાં બીજું ખાસ સમજવાનું તો છે નહીં, પણ આ પાઠમાં જે એવા અમુક શબ્દો આવે એ શબ્દોને તમારે ધ્યાન રાખતું જવાનું છે. તો જોઈએ હવે ચોપડીમાં ધ્યાન. સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. શોષક શોષિતના દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. આર્થિક ક્ષેત્ર એટલે શું? તો કે કામકાજનું ક્ષેત્ર, નોકરી રોજગારનું ક્ષેત્ર. તો તે જગ્યાએ શોષક શોષીનું દ્વંદ્વ શબ્દનો અર્થ થાય જોડકું. શોષક શોષિતનું દ્વંદ્વ એટલે જોડકું માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે. બધાની માન્યતા એવી છે કે શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ થાય છે. આ માન્યતા સાચી નથી. માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે. માણસના અહીંયા એવું કીધું પાઠમાં કે શોષક શોષિતનું જોડકું માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે એવું નથી. અહીં લેખક ના પાડે છે. આર્થિક ક્ષેત્રમાં એટલે શું? તો કે બોસ હોય, કોઈ કંપની હોય, કંપનીનો બોસ હોય તો કંપનીનો બોસ છે એની નીચેના અધિકારીઓને અથવા તો એની નીચેના કર્મચારીઓનું શોષણ કરે, એનો પગાર કાપી નાખે, થોડોક મોડો જાય તો પગાર કાપી નાખે, આવી રીતે. તો એ શોષણ કર્યું કહેવાય. પછી થોડુંક કામ નબળું કરે તો તરત એને ખીજાઈ જાય,
તો એ શોષણ કર્યું કહેવાય। તો એ જ રીતે જો અહીંયા પણ એ જ કહે છે કે શોષક શોષિતના દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે, એ માન્યતા સાચી નથી। માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે, શોષણ ચાલે છે। પાસાઓ એટલે કે બીજા સ્થાનમાં, એકમાત્ર આર્થિક ક્ષેત્રમાં જ નહીં પણ બીજા માણસના જીવનમાં બીજા સ્થાનોમાં પણ નિરંતર શોષણ ચાલે છે, ત્યાં પણ શોષક શોષિતના દ્વંદ્વ જોવા મળે છે। ઉછીનું માગનાર અને ઉછીનું આપનાર એ આવું એક શોષક શોષિત દ્વંદ્વ છે। ઉછીનું માગનાર અને ઉછીનું આપનાર આવું એક શોષક શોષિત દ્વંદ્વ છે। શોષક એટલે જે ત્રાસ આપે એ શોષક અને જે ત્રાસને એ સહન કરે એ શોષિત। આ વિભાગ નૈસર્ગિક અને અફર છે। નૈસર્ગિક એટલે કે કુદરતી છે, ઉપરથી જ આયલો આવે છે। શોષક શોષક રહે છે અને શોષિત શોષિત જ રહે છે। ઉછીનું માગનારાઓ લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, અપરિગ્રહી એટલે કે જરૂર પડતી વસ્તુનો જ તેઓ સંગ્રહ કરે અને પણ યાચક વૃત્તિવાળા, અને અમુક વખત વસ્તુની જરૂર પડે તો યાચક એટલે કે માગવાની વૃત્તિવાળા, બીજા પાસે જઈને માગી આવે પણ પોતે વસાવે નહીં। ઉછીનું માગનારો લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા ધૃષ્ટ, દુષ્ટ એટલે કેવા તો કે ધૃષ્ટ શબ્દ છે, જો અહીંયા ધૃષ્ટ એટલે કેવા તો કે કોઈને કપટ કરી અને કોઈ પાસેથી વસ્તુ છીનવી લેવી, કોઈ વ્યક્તિને વાતોમાં ફોસલાવીને વસ્તુ લઈ લેવી, એવા લોકોને ધૃષ્ટ કહેવાય। ધૃષ્ટ નિર્લજ્જ એટલે કે શરમ વિનાના અને બેદરકાર હોય છે। બેદરકાર એટલે તો કે આપણી વસ્તુ લઈ જાય પણ આપણી વસ્તુને શું કરે તો કે વ્યવસ્થિત સાચવે નહીં, પોતાની વસ્તુ હોય તો વ્યવસ્થિત સાચવે, તો બેદરકાર એમ હોય છે। ઉછીનું માગનારા શોષકો પરોપજીવી એટલે કે બીજાના આધારે જીવનાર, વનસ્પતિની માફક પોતે ઉછીનું માગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને ભોગે જ જીવનારા હોય છે। શું કીધું કે તેઓ પરોપજીવી હોય છે। પરોપજીવી એટલે તો કે પરોપજીવી વનસ્પતિ જેવા હોય છે, તો કે પોતે વસ્તુનો સંગ્રહ ન કરે પણ બીજા પાસેથી બીજાની વસ્તુ હોય એ પોતાની સમજીને વાપરે, અને વાપરે તો ઠીક પણ સાથે સાથે તેઓની વૃત્તિ પણ કેવી હોય તો કે યાચક વૃત્તિવાળા હોય, ધૃષ્ટ હોય, નિર્લજ હોય, અને સાથે આપણી વસ્તુ લઈ જાય તો બેદરકારીથી વાપરે, એટલે કેવા હોય બેદરકાર પણ હોય છે। કોણ? ઉછીનું માગનારાઓ। વનસ્પતિની માફક પોતે ઉછીનું માગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને ભોગે જ જીવનારા હોય છે, એટલે કે બીજાના ભોગે જ જીવે। એટલે ધારો કે મેં નવી વસ્તુ લીધી હોય તો મારો કોઈ ઉછીનું માગનારાવાળો કોઈ એવો મિત્ર હોય તો તરત મારી પાસે જ લઈ જાય, તો આવા લોકો એટલે કે બીજાના ભોગે પોતે જીવનારા હોય છે। સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે, પણ તે બધી જ તેઓ શું કઈ રીતે વાપરે તો કે ઉછીની માગીને જ ચલાવે છે। મીઠા મરચાંથી શરૂ કરી ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી, જો મીઠું મરચું તો લઈ જાય પણ મોંઘા ઘી, એલચી કે કેસર જેવી અસ્થાયી ચીજો જે આપણી ઘરે બધાની ઘરે હોય નહીં એવી ચીજો નહીં, એવી વસ્તુને અસ્થાયી ચીજ કહેવાય। એટલે કે ઘી, મીઠું મરચું તો લઈ જાય તો જે બધાની ઘરે હોય, પણ ઘી, એલચી અને કેસર પણ આપણી ઘરેથી લઈ જાય, અને ટાંકણીથી શરૂ કરી કેમેરા કે રેડિયો સુધીના રાજ એટલે કે આપણી ઘરના જરૂરિયાતના સાધનો તેઓ આપણી પાસેથી સંકોચ રાખ્યા વિના, શરમ રાખ્યા વિના ઉછીના માગી શકે છે। કેવા લોકો? ઉછીનું માગનારાઓ। જો એ લોકોની વૃત્તિ જ એવી હોય છે, તે પાછા લાવવાની જવાબદારી લઈ તો જાય પણ એ વસ્તુ પાછી લેવાની જવાબદારી કોની તો કે એ પાછી આપણા માથે જ રહે છે। જો અહીંયા નિપાત છે, જો બાળકો મેં નિપાત કરાવેલા છે, ધ્યાન રાખજો। અને તે પણ પાછા માગીએ ત્યારે મળે જ તેમ નહીં, 10-12 આટા તો તેઓ આપણને ખવડાવે છે। એ વસ્તુ આપણી પાસેથી લઈ જાય, પાછી એ વસ્તુ લેવા જવાની પાછી જવાબદારી કોની રહે બાળકો તો કે જેની પાસે લઈ ગયો એની જવાબદારી। તો પાછી આપણે એ વસ્તુ લેવા માટે જ્યારે આપણે જઈએ ત્યારે એક ધક્કે તો એ વસ્તુ મળે જ નહીં, વારંવાર 10-12 ધક્કા ખાઈએ, 10-12 આટા ખાઈએ ત્યારે આપણને એ વસ્તુ મળે, અને જ્યારે 10-12 ધક્કા ખાઈએ ને પછી આપણને પાછળથી આપણને સંભળાવે પણ ખરા। શું કહે તો કે આપણને અધીરા જીવના કહે, અધીરા જીવના એટલે કે અધૂરિયા જીવના કહે, તે તો લાભમાં। દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠિયા જ હોય છે તેમ ઉછીનું લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી હોય
તેટલી જ અને સ્થાયી રાજ ભાંગ્યા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માગે ટાણાસર આપી જનાર વિરલ હોય છે. જેમ દુનિયામાં સંત પુરુષો, સજ્જન લોકો, સાધુ સંતો બહુ ઓછા હોય છે, તેમ ઉછીનું માગનારા, ઉછીનું લઈ જનારા, ઉછીની વસ્તુ લઈ જનારા અને જે વસ્તુ જેવી લઈ જાય છે એવી ને એવી એ જ પ્રમાણે એ જ રીતે સાચવીને ભાંગ્યા તોડ્યા વિના સારી રીતે આપણને પાછી આપનાર લોકો પણ વિરલ હોય છે, એટલે કે બહુ ઓછા હોય છે. કે જેમ દુનિયામાં સંત પુરુષો, સાધુ સંતો, સજ્જન લોકો બહુ ઓછા હોય, એટલે કે એવા ઉછીનું માગનારા અમુક લોકો જેવા હોય છે કે આપણે જે વસ્તુ આપી હોય એ વસ્તુઓ એવી ને એવી આપણને ટાઈમસર, સમયસર આપણને આપી દેતા હોય છે. એવા લોકો તો બહુ વિરલ હોય છે, એટલે કે ઓછા હોય છે. તો હવે બાળકો, આ ફકરામાંથી આપણને પ્રશ્ન પૂછાઈ જાય કે ઉછીનું માગનારા લોકો કેવા હોય છે? તો કે અપરિગ્રહી, યાચકવૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ, બેદરકાર હોય છે. ઉછીનું માગનારા શોષકો પરજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને ભોગે જીવનારા હોય છે. આ રીતે પ્રશ્ન પેપરમાં પૂછાય છે. જગતમાં કયો દ્વંદ્વ સચવાયેલો છે? શોષક અને શોષિતનો. આ પણ એક પ્રશ્ન પેપરમાં પૂછાઈ જશે. આ જગતમાં, દુનિયામાં કયો વિભાગ નૈસર્ગિક અને અફર છે? શોષક અને શોષિતનો. આ પણ પ્રશ્ન પૂછાઈ જાય. અને બીજું એ કીધું કે શોષક શોષક જ રહે છે અને શોષિત શોષિત જ રહે છે. તો હવે આગળ આપણે પાઠ ઉપર ધ્યાન આપીએ કે ઉછીનું માગનાર ઉછીનું આપતા નથી. ક્યારેક ભૂલે ચૂકે આપણે તેમની પાસે કંઈ ઉછીનું માગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું જ હોય છે. ચા ખાંડ સવારે જ ખલાસ થયા હોય છે. ઘી તો તેઓ જ આપણી પાસે માગવા આવવાનો વિચાર કરતા હોય છે. મીઠું મરચું જેવી સામાન્ય વસ્તુઓ આપણી પાસે હોય એવી તો લઈ જ જાય, પણ મોંઘામાં મોંઘું ઘી, કેસર, એલચી એ પણ માંગતા એ લોકોને શરમ થાય નહીં. એટલે કહે છે કે ઉછીનું માગનારા ઉછીનું આપતા નથી. ક્યારેક ભૂલે ચૂકે આપણે તેમની પાસે કંઈ ઉછીનું માગવા જઈએ ત્યારે અચૂક, જ્યારે ધારો કે મારે દૂધની જરૂર પડી હોય અને હું એની પાસે લેવા માટે જાઉં તો શું કે અમારું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું જ હોય છે. ચા ખાંડ સવારે જ ખલાસ થયા હોય છે. ઘી તો તેઓ જ આપણી પાસે માગવાનો વિચાર કરતા હોય છે. ઉછીનું રૂપિયા તો શું, એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી અને ચપ્પુ કે ખાંડલી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા જ કે રોકાયેલા જ હોય છે. તો આવા લોકો, ઉછીનું માગનારા ઉછીની વસ્તુ લઈ જાય છે પણ કોઈને ઉછીની વસ્તુ આપતા નથી. એટલે પાછું આગળ આપણે ધ્યાન આપીએ. ઉછીનું માગનારાઓની ધૃષ્ટતાનો એક દાખલો આપો. ધૃષ્ટતા એટલે કે દુષ્ટતા, નાલાયકીપણું કહી શકાય ને એ. તો કે ઉછીનું માગનારાઓનું દુષ્ટતાનો એક હું તમને દાખલો આપું છું. અહીં આપણને લેખક દાખલો આપે છે. અમારા પાડોશમાં એક લવંગી બહેન રહે છે. યાદ રાખજો બાળકો, શું નામ છે? લવંગી બહેન રહેતા. અમારા ઘરમાં ટ્રંક એટલે પહેલાં ઓલા પટારા આવતા કે એક ગામથી બીજા. અત્યારે સુટકેસ ને બેગ ને એવું ઠેલા ને એવું બધું આવી ગયું. જે તે સમયે બધા માણસો ટ્રંક વાપરતા. ટ્રંક એટલે કે પટારા ટાઈપનું સુટકેસ જેવું હોય અને એ પતરાનું હોય. અમારા ઘરમાં ટ્રંક પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. લવંગીબેનની નજર તે પર પડી. એક દિવસ મારી પત્નીને કહે, બહેન, આ તમારા લોખંડના ગોળા ઉછીના વાપરવા અમને આલો. તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો આપું. કહો કેવી દુષ્ટતા. શું કીધું? જો આવી દુષ્ટતા હોય કે લવંગીબેનની નજરે તે પડી ગયા. શું? તો કે અમારા લોખંડના મજબૂત સ્ટેન્ડ. તો લવંગીબેને શું કીધું કે તમે અમને લોખંડના ગોળા વાપરવા માટે આપો અને તમને જોઈએ તો બદલામાં અમારી ઈંટો તમે લઈ જાઓ. આ કેવી દુષ્ટતા કહી શકાય? તમારા ઘોડા સાથે અમારો ગધેડો રાખો. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના બહુ જાગૃત થયા, પણ આખરે સંયમ રાખી તેણે શાંતિથી કહ્યું કે લવંગી બહેન, જો અહીંયા સંબોધન છે બાળકો. લવંગી બહેન, અહીંયા સંબોધન જે જગ્યાએ હોય ત્યાં અલ્પવિરામ હોય. જો અહીંયા અલ્પવિરામ છે. લવંગી બહેન, અમે અમારા ઘોડાથી રોડવી લઈશું. ઈંટો ભલે તમારી પાસે જ રહી. તો અહીંયા પેપરમાં એક પ્રશ્ન પૂછાઈ જાય કે ઉછીનું માગનારા લોકોની ધૃષ્ટતાનો દાખલો આપો. ઉદાહરણ તરીકે સમજાવો. તો કોણ આવશે? લવંગીબેન. લવંગીબેને શું કર્યું હતું? લેખકની પત્ની પાસે લોખંડના મજબૂત સ્ટેન્ડ માંગ્યા અને એની જગ્યાએ પોતાના ઈંટો આપવાનું નક્કી કર્યું.
ઉછીનું માગનારાઓની નજર ગીધ જેવી હોય છે. ગીધ જેવી એટલે ગીધ, અહીંયા શું કામ અહીંયા એક્ઝામ્પલ ગીધ જેવું આપ્યું? તો કે ગીધ એવું પક્ષી છે કે આકાશમાં બહુ ઊંચે ઉડતું હોય. ગીધ એવું પક્ષી છે કે જે આકાશમાં બહુ ઊંચે ઉડતું હોય, પણ એ બહુ ઊંચે હોય તેમ છતાં પણ જમીન ઉપર કોઈ મરેલું પ્રાણી કે પક્ષી એ જોઈ જાય તો તરત એની નજર પડી જાય. ઉછીનું માગનારાઓની નજર ગીધ જેવી હોય છે. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું ભાડે એટલે કે જોવે છે, એમ આડોશી પાડોશીના ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ આવે કે તરત તે આવા ઉછીનું માગનારાની નજરે સર્વપ્રથમ પડે છે. તેઓ એમ જ માનતા હોય છે કે એ વસ્તુ તેમને પોતાને માટે જ આવી છે. એટલે કે ઉછીનું માગનારા લોકો એવું જ માનતા હોય છે કે આ વસ્તુ એમના માટે જ આવી છે. ગીધુભાઈ મેનામહેલ દંપતી ઘણા વર્ષો સુધી અમારા પાડોશી રહ્યા. એમનું ખરેખર સહજોડું હતું. સહજોડું એટલે સારું જોડું હતું. તો કે બે પતિ પત્નીના સ્વભાવ એક સરખા જ હતા. એટલે કહેવાતો કે ઉછીનું માગીને ખાવાનું. કારણ કે બંને ઉછીનું માગી જીવનાર શોષક વર્ગીય પ્રાણી હતા. તેઓ શોષક વર્ગીય એટલે કે નકરું શોષણ જ કરતા બીજાનું. તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કાંઈ ને કાંઈ ઉછીનું માગવા આવે છે. કોઈ નવી વસ્તુ, કોઈ નવું રાચ એટલે જીવન જરૂરિયાતની વસ્તુ મેં ખરીદ્યું હોય તે તેઓ તુરંત જ જુએ ને બોલી ઉઠે, સારું થયું, લો અમારે આના વિના ઘણી આપદા એટલે મુશ્કેલી પડતી. બોલો કેવી વાત કરે છે કે આમાં સારું થયું કે તો આના વિના અમને ઘણી મુશ્કેલીને આપદા પડતી. આપદા એટલે મુશ્કેલી પડતી. ધારો કે લેખક નવી ખુરશી લઈ આવ્યા હોય તો ઉછીનું માગનારા ઓલા ગીધુભાઈ મેનાબેન શું કહેતો કે સારું થયું, લ્યો અમારી ઘરે ખુરશી નહોતી, તમે લઈ આવ્યા, તમારે કામ આવશે. આવી રીતે હવે કાયમનું સુખ થઈ ગયું. અમારે ત્યાં એક પણ નવી વસ્તુ એવી નહીં આવી હોય કે જેનો પ્રથમ ઉપયોગ એનો ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ નહીં કર્યો હોય. આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતાં બમણા એટલે કે ડબલ દાળ દાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાચ રચેલું છે. તે અમારા પાડોશી દંપતીને આભારી છે. શું કામ? તો કે ક્યારેક જરૂર પડે તો તરત ઓલા લોકો લઈ જાય. તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા. તેઓ જે કાંઈ ઉછીનું લઈ જાય તે કાંઈ મળે તો પાછું આપી જાય જ નહીં. તેથી કેટલીક વસ્તુઓ અમારે તેમની ગણતરી વધારે લાવવી પડતી. જો તેમ ન કરતા તો એવા કેટલાય પ્રસંગો આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઉછીને લઈ જતા અને ખરે ટાણે એટલે કે ખરે સમયે અમે તેના વિના ઠઠિયા રહેતા. એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે એ વસ્તુ પાછી આપી જાય નહીં. અને એટલા માટે લેખકને બધી સામગ્રીઓ ડબલ લેવી પડતી. આ કારણથી આજે અમે પૂર્ણ પરિગ્રહી જ નહીં પણ બેવડા પરિગ્રહવાળા થઈ ગયા છે. પૂર્ણ પરિગ્રહી એટલે કે જરૂરિયાત પૂરતી બધી વસ્તુઓ હોય એને પૂર્ણ પરિગ્રહી કહેવાય. અને બેવડા પરિગ્રહી એટલે કે જરૂરિયાત કરતાં વસ્તુ વધારે હોય એને બેવડા પરિગ્રહીઓવાળા કહેવાય. અમારી પાસે 2 કુટુંબોને ઉપયોગમાં આવી શકે તેટલા ઘણા મરી મસાલા, ગાદલા ગોદડા, ઠામ બાસણ, અરે પેન ઘડિયાળ સુદ્ધા છે. પણ મને લાગે છે કે આ હકીકત મેં કહી દીધી તે ભૂલ કરી. મને ભય છે, મને ડર લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઉછીનું માગી જીવનારા પરોપજીવીઓ મને ખાસ પત્ર લખી, અલબત્ત એ પણ પત્ર કઈ રીતે તો કે પડોશી પાસેથી પોસ્ટકાર્ડ ઉછીનું માગીને કે પછી નોટપેડ મારી પાસેથી આ બધી વસ્તુઓ ઉછીની મગાવશે અને લખશે ને મને પત્ર લખશે, ખરું જે થયું હોય તે થયું. એટલે કે ઉછીનું માગનારા લોકોની જે દાનત હોય એકદમ એવી હોય કે તે પરોપજીવીઓ હોય. પરોપજીવીઓ એટલે કે બીજાના આધારે તેઓ જીવન જીવતા હોય છે. હવે અહીંયા આપણને લેખક હવે જે પાઠમાં હવે જે લખ્યું છે એમાં લેખક આપણને એક્ઝામ્પલ આપીને સમજાવે છે કે મેનાબેન અને ગીધુભાઈ બેનની જે દંપતી છે એ લેખકને કઈ રીતે હેરાન કરે છે ઉછીનું માગી. તો એ પાઠની અંદર જો અહીંયા કીધું. હવે આવશે ઉછીનું માગનારાઓની એક ખાસિયત એ હોય છે કે તેઓ ઉછીની લીધેલી વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે. બેપરવાહીથી એટલે કે તો કે એને તો વસ્તુ લીધી ન હોય તો બીજા પાસેથી વસ્તુ લેવા માટે ગયા હોય. તો આપણે જે વસ્તુ આપણી પાસેથી જે ઉછીનું લઈ જાય છે તો એ વસ્તુને તેઓ બેદરકારીથી વાપરે છે. કારણ કે તે તેમની હોતી. શું કામ બેદરકારીથી વાપરે છે? કારણ કે એ વસ્તુ તેમની હોતી નથી. અને પછી જ્યારે વસ્તુ ભાંગે તૂટે ત્યારે કાં તો કોનો વાંક કાઢે, કાં તો એ વસ્તુનો દોષ કાઢે અથવા તો આપણો. વસ્તુનો દોષ શું કાઢે તો કે વસ્તુ તકલાદી છે, ને આપણો દોષ શું કાઢે કે તમે આવી તકલાદી વસ્તુ ક્યાંથી લઈ આવ્યા છો. આવા લોકો ઉછીનું માગનારા હોય છે.
થોડા વર્ષો પહેલાં નારંગીનો રસ કાઢવાના નવી જાતના કાચના સંચા નીકળેલા. કાચનો સંચો આવે ને એમાં નારંગી રાખી દે ને પછી એમ દાબીએ તો રસ નીકળી જાય. તેવા એવા સંચા નીકળેલા. અમારા માટે આવો સંચો અને થોડી નારંગી હું લાવ્યો. ગીધ દ્રષ્ટિ. જો ગીધુભાઈની દ્રષ્ટિ કેવી હતી? ગીધ દ્રષ્ટિ. ગીધ દ્રષ્ટિ એટલે કેવી? તો કે આમ ઝીણી દ્રષ્ટિ હતી. ગીધ દ્રષ્ટિ ગીધુભાઈ અને મીની દ્રષ્ટિ મેનાબેન તે દેખી ગયા. તુરત જ તેમણે કહ્યું, હં ને આ શું રસ કાઢવાનો સંચો લાવ્યા? લાવો તો જરા જોઈએ તો ખરા કે કેવું કામ આપે છે રસ કાઢવાનો સંચો. અને પાછું સંચો તો લઈ ગયા, સાથે શું તો કે 2 નારંગી પણ ઉછીની આપજો. સંચો અને નારંગી પણ સાથે લઈ ગયા. થોડી વારે ગીધુભાઈ આવ્યા અને કહે કે ભલાભાઈ આવો જાપાનીઝ માલ ન લેતા હો તો, એટલે કે આવો તકલાદી વસ્તુ ન લેતા હોય તો. પેલા સંચા વડે મેનાએ ચમચોક રસ માંડ કાઢ્યો હશે ત્યાં તો મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો અને ટુકડે ટુકડા થઈ ગયા. જો એનાથી સંચો તૂટ્યો ને વાક કોનો કાઢ્યો તો કે લેખકનો. હવે બીજો લાવો ત્યારે બ્રિટિશ બનાવટનો લાવજો, એટલે કે અમેરિકાનો લાવજો, પણ જાપાનનો ન લાવતા. જોઈએ તો મને સાથે લઈ જજો. હું પહેલાં આસમ કટલેરીવાળાને ત્યાંથી સારો ને સસ્તો અપાવીશ. હવે કાંઈ બ્રિટન ઇંગ્લેન્ડ કાંઈ હંચાની તો કાંઈ નિકાસ તો ન કરતી હોય, એટલે એ રીતે હું પહેલાં આસમ કટલેરીવાળાને ત્યાંથી સારો ને સસ્તો અપાવીશ. મેં કહ્યું, ગીધુભાઈ સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો, પણ મેનાબેનનો હાથ જાપાનીઝ ખરો. તો કે મેનાબેનનો હાથ જાપાનીઝ હશે. એટલે વાપરે વસ્તુ આપણી પાસેથી લઈ જાય, એ વસ્તુ બેદરકારીથી વાપરે અને એ વસ્તુ તૂટી જાય, ભાંગી જાય તો ઉપરથી વાંક કોનો તો કે આપણો કાઢે. જો અહીંયા લેખકનો વાંક કાઢ્યો. ગીધુભાઈ કહે, અરે ના રે ના, એ તો મને પણ પીસી નાખે એવી છે. બાકી સંચામાં તળ પહેલેથી જ હશે. જો શું કીધું કે બાકી સંચામાં તળ તો પહેલેથી જ હશે. દુકાનદારે તમને નુકસાનીનો માલ ફટકાર્યો. મેં માલ બરાબર જોઈ તપાસીને જ લીધેલો. વગેરે દલીલો આજે મને નિરર્થક લાગી હતી, તેથી હું મૂંગો જ રહ્યો. આવી તો અમારી કેટલી વસ્તુ ઉછીનું માગનારાઓએ ટાળી નાખી છે. દરેક વખતે વાક વસ્તુનો અને એવી વસ્તુ લાવવા બદલ મારો. અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી, પણ કબજો ગીધુભાઈ દંપતીનો રહેતો. વસ્તુની માલિકી આપણી, પણ એનો કબજો કોણ લેતું તો કે ગીધુભાઈ દંપતી. કબજો એટલે તો કે નવી વસ્તુ લઈ આવી તો તરત પોતાની પાસે વાપરવા માટે લઈ જાય. તો હવે એનું એક્ઝામ્પલ આપણને આપશે. તેઓ જોઈતી વસ્તુ ઉછીની માગી જાય અને પાછી આપી જવાની વાત નહીં. લઈ જાય, માગી જાય, પણ પાછી આપવાની કોઈ દિવસ વાત જ નહીં. જો અહીંયા આપણને પહેલાં જ વાત કરવામાં આવેલી કે વસ્તુ ઉછીની લઈ જાય, પણ એ વસ્તુ પાછી લેવાની જવાબદારી કોની તો કે આપણી. પરિણામે જરૂર પડી અમારે તેમને ત્યાં માગવા જવું પડતું, પણ તેનો ઉપયોગ અમે પૂરો કર્યો ન કર્યો ત્યાં તો તેમની ફરી માંગણી આવી જ હોય. અમારું શાક સુધારવાનું ચપ્પુ આ રીતે મોટે ભાગે તેમને ત્યાં જ રહેતું. હવે ચપ્પુ જેવી ચીજની વારંવાર જરૂર પડે જ, એટલે ચપ્પુની અમારી વચ્ચે ઠીક ઠીક માગામાગ રહેતી. આખરે કંટાળીને અમને કંઈક તેમને શરમાવવાના ઈરાદાથી એક વખત એક નવું ચપ્પુ ખરીદી લાવી મેં તમને કહ્યું કે ગીધુભાઈ મેનાબેન લ્યો આ ચપ્પુ, તમારે અમારી પાસે રોજ માગવા આવવું પડે તે કરતાં મને થયું કે એક ચપ્પુ બીજું લાવી તમને આપી રાખું. હવે આ નવું તમે રાખજો ને પેલું અમે વાપરશું. મેં માન્યું કે આટલું કર્યા પછી તેઓ બંને ભોંઠા પડશે અને હાલતા અને ચાલતા ચીજો ઉછીની માગવાનું બંધ નહીં કરે તો પણ ઓછું તો કરી જ નાખશે. પણ એવું કોઈ દી બને ન બને. પણ એ મારી માન્યતા ખોટી ઠરી. તેમણે લેસ માત્ર એટલે કે થોડીક પણ શરમ રાખ્યા વિના, કશી આનાકાની કર્યા વિના ચપ્પુ સ્વીકારી લીધું, લઈ લીધું ચપ્પુ. કેમ જાણે પોતે જ મગાવ્યું હોય ને હું લાવ્યો હોય. અને મને કહ્યું, ઠીક કર્યું, તમે અમારી એક તકલીફ ઓછી કરી. એ તો બધા એવા ઉછીનું માગનારો નકરી તકલીફોમાં જ જીવતા હોય. એટલે કીધું કે તમે ઠીક કર્યું, તમે તો અમારી એક તકલીફ ઓછી કરી. આટલે સુધી તો ઠીક, પણ પછી ચોર કોટવારને દંડે તેવું તેમણે કર્યું. થોડા દિવસ પછી એક સવારે ગીધુભાઈએ મને પોતાને ત્યાં બોલાવ્યો ને મેં જ લાવીને ભેટ આપેલ પેલું ચપ્પુ અડધું પાનું ભાંગેલ. પાનું એટલે કે જે સ્ટીલની જે પ્લેટ હોય, જે ધાર હોય એ ભાંગેલું મને બતાવીને કહ્યું, આ જોયું? મેના અત્યારે આનાથી પહેલાં કાંતાબહેનને ત્યાંથી ઉછીનું લાવેલ આખું કોળું કાપતી હતી. હવે જો એ કોળું પણ ઉછીનું લાવેલું કાપતી હતી. ત્યાં અચાનક તેનું પાનું બટકી ગયું અને ચપ્પુ તેના હાથમાંથી છટકી સામી બાજુ ઉડી પડ્યું. સારું થયું કે તેથી વિરુદ્ધ દિશામાં ન ઉડ્યું, નહીંતર તે સીધું મેનાની છાતીમાં જ ખૂંપી જાત.
ભલાભાઈ આવું અજાણી બનાવટનું ન લાવ્યા હોત તો? હવે નવું લઈ આવો ત્યારે મને સાથે લઈ જજો. હું પેલા આસમ કટલેરી વાળાને ત્યાંથી સારું અને સસ્તું અપાવીશ. મેં કહ્યું, ગીધુભાઈ, ચપ્પુ તો પેલી ખૂબ જાણીતી બનાવટનું હતું. અને પછી વાતાવરણ જો એ શું કીધું, નવી છરી આપી, નવું ચપ્પુ આપ્યું, નવું ચપ્પુ આપ્યા, પછી એક દિવસ આવ્યા અને એ છરી તૂટી ગઈ. એટલે છરી તૂટ્યા પછી પણ કોનો વાંક કાઢે છે? તો કે લેખક અને લેખક દંપતીનો. જો આવા નિર્લજ્જ દુષ્ટ ઉછીનું માગનારાઓ હોય છે. મેં કહ્યું, ગીધુભાઈ, ચપ્પુ તો પેલી ખૂબ જાણીતી બનાવટનું હતું. અને પછી વાતાવરણ હળવું બનાવવાની ઈચ્છાથી હસીને મેં કહ્યું, ચાલો, ચપ્પુ ભાંગ્યું તો ભલે ભાંગ્યું, પણ તમારું ઘર ભાંગતું તો બચી ગયું. ઘર ભાંગતું બચી ગયું એટલે કે એ ચપ્પુ મેનાબેનને તો ન લઈ ગયું. તેની ખુશાલીમાં હવે તો આજે તો ચા પાવ. ચા બીજાની પી જાય પણ પોતે તો ન જ પાય. આવા ઓછીનું માગનાર આવો. મેનાબેન ઉત્સાહમાં આવી બોલ્યા, જરૂર જરૂર. અને પછી થોડા દિવસથી પોતાને ત્યાં આવેલી તેમની ભાણીને કહે, ભાણી, જાતો બેન, કાકાને ત્યાં જઈ કાકીને ચા પીવા બોલાવી લાવ. એટલે લેખકને અહીંયા તો એમ થયું કે વાહ, હવે કાકીને બેયને ચા પાસે. અને તેમને કહેજે કે જો હવે ચાલુ કર્યું ઉછીનું માગવાનું. અને તેમને કહેજે કે સાથે થોડા ઉછીના ચા ખાંડ અને કપ રકાબી ગરણી લાવે. અને રહે તો જરા જોઈ લઉં. હા, અડધો શેર દૂધ પણ ઉછીનું લેતા આવે. મેં જરા ધીમેથી ઉમેર્યું, અને ભાણી, સાથે સાથે બાકસ અને પીણ પણ લાવે. તેમ કહેજો જેથી ફરી આટો ન થાય. મેનાબેને કહ્યું, હા હા, તમે ઠીક યાદ દીધું. બાકસ અને પીન તો તમારે ત્યાંથી ઉછીના લાવેલ તો પડ્યા છે, પણ બાકસમાં દીવાસળી નથી અને પીનમાં વાલ નથી. કહેવાની જરૂર ન હોય કે પ્રાઇમસ તો અમારી પાસેના 2 માનો એક તેમને ત્યાં કાયમ ઉછીનો રહેતો. અને કેરોસીન તો અત્યાર સુધીમાં તેઓ ડબ્બા મોઢે ઉછીનું લઈ ગયા છે. તો જોયું એ લોકોની દુષ્ટતા કે કઈ રીતે ઉછીનું માગી અને પોતાનું જીવન ગુજરાન કરે છે. અને ઉછીનું માગનારા લોકોની અહીંયા લેખકે હળવી વાત કરી અને અહીંયા હાસ્ય નિષ્પન્ન કર્યું છે. આગળ બાળકો આપણે પાઠમાં જોઈએ તો ઉછીની વસ્તુ માગ્યા કરવાના સ્વભાવવાળા આપણી પાસેથી કોઈ પણ વસ્તુ માગી શકે છે. તેમાં તેમને વિવેક જરા પણ હોતો નથી. વસ્તુ આપણી પાસેથી કોઈ પણ માગી લે, એમાં તેમને કોઈ પણ વિવેક હોતો નથી. રેશમી કે જરી ભરતના કપડાં શું માગી જાય છે આપણી પાસેથી? રેશમી કે જરી ભરતના કપડાં, કિંમતી મોંઘા કેમેરા, મૂલ્યવાન ઘરેણાં. અરે ઘરેણાં પણ ગમે તેઓ બેધડક માગી શકે છે. અને આપવાની આનાકાની કરીએ તો શરમાવીને કે પરાણે આપણી પાસેથી લઈ જ જાય છે. અરે ઉછીની આવરદા માગનારનો એક કિસ્સો મેં સાંભળ્યો છે. ઉછીની ઉંમર માગવાનો એક કિસ્સો પણ લેખકે સાંભળ્યો છે. જો અહીંયા લખ્યો છે, અમારા ગામમાં ઘણા વર્ષ અગાઉ એક ડોશીમાં થઈ ગયા. યાદ રાખવાનું છે, ઘણા વર્ષ અગાઉ એક ડોશીમાં થઈ ગયા. જન્મારો આખો બીજાની વસ્તુઓ ઉછીની માગીને જ રહેલા, તેથી લોકો તેને ઉછી ડોશી જ કહેતા. શું આખી જિંદગી ઉછીનું માગીને જ જીવન જીવતા, એટલે ગામ લોકો શું નામ પાડી દીધું? ઉછી ડોહી. ઉછી ડોશી 80-85 વર્ષની ઉંમરે પહોંચેલા, મરણ પથારીએ પડ્યા. એક ભલો આધેડ ઉંમરનો, આધેડ કોને કહી શકાય? જેની અડધી ઉંમર જતી રહી છે એને કેવો કહેવાય? આધેડ. એટલે કે 50 વર્ષ જેના પૂરા થઈ ગયા છે અને 50થી ઉપર વર્ષનો જે છે એને આધેડ ઉંમરનો એક વૈદ એટલે કે ડૉક્ટર તેમની દવા કરે. કોની? તો કે ઉછી ડોશીની. ડોશીનો અંતકાળ નજીક જાણી વૈદે તેમને કહ્યું, માજી, કાંઈ ઈચ્છા હોય તો પૂરી કરી લો અને રામ નામ લો, ભગવાનનું નામ લ્યો. ડોશીએ ક્ષીણ અવાજે વૈદ્યને પાસે બોલાવી ધીમે ધીમે તેના કાનમાં કહ્યું, વૈદ બેટા, જો યાદ રાખવાનું છે. અહીંયા સરસ મજાનું હાસ્ય નિષ્પન્ન કર્યું છે. ડોશીએ ક્ષીણ અવાજે ધીમા અવાજે વૈદ્યને પાસે બોલાવી ધીમે ધીમે તેના કાનમાં કહ્યું કે વૈદ બેટા, મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો દીકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. બેટા, તારે આગળ પાછળ ઉલાડ દરાર એટલે કે ખાવા પીવા વાળું કોઈ નથી. બેટા, જો તું તારી 2 વર્ષની આવરદા ઉછીની આપે તો ચોથી પેઢીને પરણી જોઈ મરું. વેદરાજ તો સ્તબ્ધ થઈ ગયા અને અકસ્માત કહો તો અકસ્માત અને ચમત્કાર કહો તો ચમત્કાર, પણ તે જ રાતમાં હૃદય બંધ પડવાથી વેદરાજ વિદેહ થયા એટલે કે મૃત્યુ પામ્યા. અને સવારથી ડોશીને વળતા પાણી થયા. વળતા પાણી થવા એટલે પરિસ્થિતિ સુધરવી, એટલે કે ડોશી હાજા થઈ ગયા. કોણ? તો કે ઉછી ડોશી.
તે પછી ઊંચી ડોશી ખાસા 2 વર્ષ જીવ્યા અને દીકરાના દીકરાના દીકરાને પરિણીત જોઈ શક્યા. 5મી પેઢી જોવાની વાસના ડોશીને હતી. વાસના એટલે કે ઈચ્છા હતી, એટલે કે દીકરાના 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 દીકરો એને જોવાની ડોશીની ઈચ્છા હતી જ. પણ ફરીવાર ક્યાં જ્યારે ડોહી માંદા પડ્યા ત્યારે કુટુંબી કે વૈદ ડૉક્ટર કોઈ તેમના ખાટલા પાસે ફરક્યું નહીં. શું કામ? કદાચ ડોશી આવરદા એટલે કે આયુષ્ય ઉછીની માગે તો. કેમાંથી લેવામાં આવ્યું છે બાળકો? રામરોટી બીજીમાંથી. રામરોટી બીજીનું બીજું નામ શું છે? બનાવટી ફૂલો. હવે બાળકો આપણે સ્વાધ્યાય ઉપર ધ્યાન આપશું. લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કહ્યા છે? લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કહ્યા છે? તો આવી ગયો અહીં જવાબ. અપરિગ્રહી, યાચકવૃત્તિવાળા, દૃષ્ટ, નિર્લજ્જ, બેદરકાર અને શોષકો પરોપજીવી વનસ્પતિની જેમ તેઓ જીવન જીવતા હોય છે. જગતમાં શોષક શોષિતનો દ્વંદ્વ છે. ઉછીનું માગનાર શી જવાબદારી આપે છે? એ વસ્તુ આપણી પાસેથી લઈ જાય પણ એ વસ્તુ એ લઈ આવવાની જવાબદારી આપણે જ હોય. ઉછીનું માગનારામાં કયો ગુણ છે? કયો ગુણ હોતો નથી? કે તેઓ ઉછીનું લઈ જાય છે પણ એ વસ્તુ કોઈ દિવસ તેઓ સાચવતા હોતા નથી. ઉછીનું માગનારની નજર કેવી હોય છે? ઝીણી દ્રષ્ટિ, ગીધ દ્રષ્ટિ હોય છે. શા માટે? તો કે જે વસ્તુ આપણી પાસે આવે તો તરત જ એમને ખબર પડી જાય. કઈ કઈ વસ્તુ ઉછીને લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે? મરચું, મીઠુંથી શરૂ કરી ઘી, એલચી, કેસર થી લઈ અસ્થાયી ચીજો, કેમેરા, ટાંકડીથી લઈ અને કેમેરા સુધીની વસ્તુઓ. લેખક પડોશી દંપતીનો આભાર શા માટે માને છે? કારણ કે તેઓ ઉછીની વસ્તુ, કારણ કે પડોશી દંપતીના કારણે લેખકની ઘરે લેખક આજે બેવડા પરિગ્રહી થયા છે. બેવડા પરિગ્રહી એટલે કે પોતાના પરિવાર પૂરતો તો સામાન છે પણ સાથે સાથે 2 પરિવારનો સામાન હોય એટલો સામાન લેખકના ઘરમાં વસાવેલો છે. ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી એવું લેખકને કેમ લાગે છે? કારણ કે તેઓ વસ્તુ લઈ જાય છે અને વસ્તુ લઈ ગયા બાદ તેઓ કોઈ પણ નવી વસ્તુ આપણી પાસે આવે તો તરત જ તે વસ્તુ આપણી પાસેથી લઈ જાય અને પછી જો એ વસ્તુ તૂટી જાય, ભાંગી જાય તો એ વસ્તુ ભાંગ્યા તૂટ્યા પછી પણ એ વસ્તુ તૂટવાનો વાંક પણ ઉછીનું માગનારાઓ આપણી ઉપર નાખે. એક્ઝામ્પલ તરીકે આપણા જે અહીંયા લેખક છે એ લેખક સંચો લઈ આવે છે અને સંચો લઈ આવીને તરત જ વાપરવા માટે કોણ લઈ જાય છે? ગીધુભાઈ. અને એ સંચો તૂટી જાય છે પછી સંચો તૂટેલો ગીધુભાઈ લઈને આવે છે અને પછી લેખકને કહે છે કે આવો જાપાનીઝ ટાઈપનો ન લઈ આવતા હોય તો સંચો, અને હવે લઈ આવો તો બ્રિટિશ બનાવટનો લઈ આવજો, તરત જ વાંક કાઢે. તો આ રીતે તેઓ એમની અંદર વિવેક હોતો નથી. ઉછીનું માગનાર સ્વભાવની ખાસિયતો કેવા? તો કે દૃષ્ટ, નિર્લજ્જ, બેદરકાર. પછી એક્ઝામ્પલ આપી, લવંગીબેનનું એક્ઝામ્પલ આપી, ગીધુભાઈ મેનાબેન દંપતીનું એક્ઝામ્પલ આપીને અહીંયા સમજાવવાનું છે. પછી ઉછીનું માગનાર નિબંધના શીર્ષકની યથાર્થતા સર્ચો. શું કામ આ પાઠનું શીર્ષક લેખકે ઉછીનું માગનારા લખ્યું છે? એ યથાર્થતા એ આપણે સિદ્ધ કરવાનું છે. કઈ રીતે સિદ્ધ કરશું? તો કે ઉછીનું માગનારા લોકોનો સ્વભાવ કેવો હોય, એ લોકો કેવા હોય, જગતમાં કયો દ્વંદ્વ છે? તો કે આ જગતમાં શોષક શોષિતનો દ્વંદ્વ છે, ઉછીનું માગનારા શોષક વર્ગીય છે અને ઉછીનું આપનારા શોષિત છે. તો આ બધું એક્ઝામ્પલ સહિત આપણને બીજા પ્રશ્નોના જવાબમાં આપણે સમજાવવાનું છે. તો બાળકો હવે અહીંયા સુધી આપણે અભ્યાસ કરીએ, અહીં સુધી આપણે રાખી. ફરી વખત નેક્સ્ટ લેક્ચરમાં આ જ ઉત્સાહ સાથે ફરી વખત આપણે મળીશું. પણ એ પહેલાં આજના હોમવર્કમાં પાઠ 6 ઉછીનું માગનારા પાઠના મેં તમને અત્યારે અહીંયા પાઠનું આખું સ્વાધ્યાય મેં ક્લિયર કરી દીધું છે. આખો પાઠ જે તમે ભણી લ્યો, લગભગ 40 મિનિટનો આખો પાઠ છે. આ પાઠ જ્યારે આખો તમે ભણી લ્યો, પાઠ ભણ્યા પછી તમારે ફરજિયાત પાઠ એક વખત વાંચવાનો છે અને પછી સ્વાધ્યાય લખવાનું છે. એક વખત સ્વાધ્યાય પાકા ચોપડામાં અને એક વખત સ્વાધ્યાય રફ બુકમાં. ત્યાં સુધી બાળકો અહીંયા સુધી આપણે રાખીએ. ફરી વખત આ જ ઉત્સાહ ઉમંગ સાથે ફરી વખત આપણે મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. બધા ઘરે રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. માતા પિતાની સેવા કરો, માતા પિતાને દરરોજ નમસ્કાર કરો. જય હિન્દ, જય ભારત.